મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં ખનીજ માફિયાઓનો આતંક જોવા મળ્યો છે, જેમાં ખનીજ માફિયાઓનું રેતી ભરેલું ડમ્પર ઝડપાયું છે। મોટપ ચોકડી પાસેથી રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે। બીજી તરફ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઝડપાયેલા ડમ્પરની ચોરી કરવામાં આવી હતી, જેમાં ડમ્પર ડ્રાઈવર રેતી ભરેલું ડમ્પર ચોરી ગયો હોવાનું સામે આવ્યું। તો ડમ્પર માલિક અને ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો માઇનસ સુપરવાઇઝરે નોંધાવી છે ફરિયાદ। મોઢેરા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મહેસાણામાં ખનીજ માફિયાઓનું રેતી ભરેલું ડમ્પર ઝડપાયું છે, જેમાં મોટપ ચોકડી પાસેની ઘટના। રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે। ખાણ ખનીજ વિભાગે ઝડપાયેલા ડમ્પરની ચોરી કરી હોવાનું સામે આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં ખનીજ માફિયાનો આતંક જોવા મળ્યો છે, જેમાં રેતી ભરેલું ડમ્પર ઝડપાયું છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસ મોટપ ચોકડી પાસેનો બનાવ બન્યો છે અને ખનીજ માફિયાનું રેતી ભરેલું ડમ્પર ઝડપાયું છે। ખાણ ખનીજ વિભાગે ઝડપેલા ડમ્પરની ચોરી હતી અને ડમ્પર ડ્રાઈવર રેતી ભરેલું ડમ્પર ચોરી ગયો અને બેફામ ખનીજ માફિયાની હિંમત જોઈ ખાણ ખનીજ વિભાગ ચોંકી ઉઠ્યું છે અને ડમ્પર માલિક નરેશ રબારી અને ડમ્પર ચાલક અમરત ઠાકોર સામે નોંધાવી છે ફરિયાદ। માઇનસ સુપરવાઇઝરે નોંધાવી ફરિયાદ મોઢેરા પોલીસ સ્ટેશનની અંદર પોલીસે વધુ હાથ તપાસ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ અંગે હાલ તપાસ કરવામાં આવી છે। મહેસાણામાં ખનીજ માફિયાનો આતંક જોવા મળ્યો છે। રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે।